ભચાઉમાં લગ્નવાચક યુવક પાસે 5 લાખની છેતરપિંડીની ફરિયાદ થયા બાદ ભચાઉ પોલીસે ઠગાઈ કરનાર માતા પુત્રીને ઝડપી પાડી છે. ગાંધીધામની માતા પુત્રીએ મળીને આ વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ ભચાઉ પોલીસ મથકે નોંધાઈ હતી, જેમાં મૂળ નવી ભચાઉના અને હાલે મુંબઈમાં રહેતા યુવકના લગ્ન ન થતા હોવાથી તેને ઝાંસામાં લઈને આ માતા પુત્રીએ ₹5 લાખનો ચૂનો ચોપડ્યો હતો. યુવક સાથે લગ્ન કરવાની લાલચ આપીને આરોપી પ્રિયંકા હસમુખ દેવી પૂજકે સગાઈ કરી હતી અને તેની માતા કિરણબેન ઉર્ફે ગૌરીબેન દેવી પૂજક સાથે મળીને યુવક પાસેથી રોકડા ₹7 લાખ ખંખેર્યા હતા. સાથે 5 તોલા સોનાના દાગીના પણ યુવક પાસેથી મેળવી લીધા હતા. રૂપિયા અને દાગીના પડાવી લીધા બાદ લગ્ન કરવામાં આનાકાની કરાઈ હતી. તેથી યુવકના પરિવારે નાણાં અને સોનું પાછું માંગતા માત્ર ₹2 લાખ અને સોનું પાછું આપવામાં આવ્યું હતું. બાકીના ₹5 લાખ પરત ન કરીને ઠગાઈ કરાઈ હતી. આ મામલે બંને આરોપી માતા પુત્રીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આ મા દીકરીએ મળીને અગાઉ કબરાઉના એક પટેલ યુવાન સાથે સગાઈ કરવાની વેતરણમાં હતા. તેવામાં વોંધના છેતરાલા યુવાનને ખબર પડતા તેને કબરાઉના યુવાને ચેતવી દીધો હતો. ત્યારે સમગ્ર વાગડ પંથકમાં લગ્ન કરવા ઈચ્છુક પટેલ યુવાનોને સીસામાં ઉતારવાનો ધંધો આ મા દીકરી દ્વારા કરાતો હોવાનું બહાર આવ્યું છે. દર વખતે આ બંને આરોપી મહિલાઓ નવા નામો સાથે શિકાર શોધીને ઠગાઈ કરતી હતી. ત્યારે પોલીસે બંનેને પાંજરે પૂરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હકીકત એવી સામે આવી કે હું મારી મોટી માના ઘરે ગયો ત્યારબાદ અને એમને કીધું કે મને સગાઈના ફોટા બતાવે, એટલે મેં એમને બતાવ્યા એટલે એમને ડાયરેક્ટ એમ જ કીધું કે આ મારી સાથે ઘીની ચીટિંગ કરી ગઈ છે, 20 કિલો ઘી આપી ગઈ છે, બટેકાવાળું ₹100 કિલો. અને એના બાદ એ કે વેંદ ગામની અંદર અશક પણ કરી આવે છે અને 9 લાખ ને 25 હજાર રૂપિયા લઈ આવેલા છે. એટલે હું તરત મારી મોટી માને લઈ અને વોંધ ગામ ગયો, કાનજીભાઈને મળ્યો અને કાનજીભાઈને કીધું કે કાનજીભાઈ આ વાત સત્ય છે અને આ તમે એનો ચહેરો જોઈ અને મને જણાવો. એટલે એમને ચહેરો જોયા પછી તરત કીધું કે હા આ રિયાદ છે, મારી સાથે બી કરી ગઈ છે અને ચુપોડવામાં એક હરિભાઈ કરીને છે એમની સાથે બી કરી ગઈ છે અને એક કબરો ગામમાં છે ત્યાં બી કરી ગઈ છે. 1 મહિના પછી મૂકવામાં એ લોકોએ તો બહુ મને પરેશાન કર્યો હતો ને 1 મહિના પછી મૂક્યા પછી અહીંયાથી હું એને મુંબઈ લઈ ગયો, બરાબર. અને 20 દિવસ અમે બધા ટોટલ ભેગા હતા અહીંયા અને મુંબઈ રહીને. પછી એના પછી તો મુંબઈ લઈ ગયો તો 18મે દિવસે એનો બાપુમાંથી ભગાવીને અહીંયા લઈ આવ્યો. ટોટલ ₹7 લાખની ઠગાઈ કરી એ લોકોએ મારાથી. એટલે આ તથા તેની દીકરી ટીના પ્રિયંકા ઉર્ફે ટીના, આ મા દીકરી છે એ બંને છેલ્લા 4-5 વર્ષથી અહીંયા ગાંધીધામમાં રહે છે અને પોતાની દીકરી થોડીક દેખાવડી હોય, અલગ અલગ ગામોમાં જઈ અને પોતાની દીકરીનો સંબંધ કરવો છે અને પોતે આર્થિક રીતે નબળા હોય જેથી પૈસાની જરૂરિયાત છે એવી રજૂઆત કરી પોતાની દીકરી પ્રિયંકાનો સંબંધ પેટે અમુક રકમ માગે છે. એમાં જે પ્રથમ ચોપડવા ગામે એમને એક પટેલ સાથે લગ્ન કરવાની વાતચીત કરી ₹7 લાખ એમની પાસેથી મેળવી અને એ દીકરા સાથે લગ્ન કરેલા. લગ્ન કર્યા પછી 5-7 દિવસ રહી અને ત્યાંથી ભાગીને આવતી રહી. ત્યાર પછી એ લગ્નની વિધિ પૂરી થઈ 5-7 દિવસ થયા ત્યાર પછી તરત એના વોંધ ગામે એ આંબાભાઈ પટેલ કરીને છે એના છોકરા સાથે એને સંબંધ માટે વાતચીત કરાવેલી. એ અમુક દલાલો